નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ઉંડેરા વિસ્તારમાં 31 વર્ષીય પરિણીતાએ પગ પર અંતિમ શબ્દો લખીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। વડોદરાના ઉંડેરા વિસ્તારમાં એક પરિણીતાના આપઘાતની ઘટનાથી ચકચાર મચી છે। 31 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ આપઘાત કરતા પહેલા પરિણીતાએ પોતાના પગ પર અંતિમ શબ્દો લખ્યા હતા, જેમાં પતિ અને સાસરિયાઓ અંગેની વ્યથા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે। पग पर लखेला शब्दों में जा रही हूँ दुनिया से, पति अपने घरवालों को खुश रखे, मैं सहन नहीं कर पाई पिटाई जेवा शब्दों लख्या होवानुं जणावायुं छे। परिवारजनों आक्षेप मुजब परिणीताने पति और सासरियाओ द्वारा कथित रीते मानसिक और शारीरिक त्रास आपवामां आवतो हतो। आ त्रासथी कंटाळीने तेणे आपघात कर्यो होवाना आरोप लगाववामां आव्या छे। घटनाની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી। સમગ્ર મામલે પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા પરિણીતાના પરિવારજનોના નિવેદન, ઘટના સ્થળેથી મળેલા પુરાવા અને અન્ય પાસાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે।